એટલે જે વ્યાપક હોય, જે વિશાળતા શીખવાડે, જે બધાને સ્વીકાર કરવાનો શીખવાડે એ વિષ્ણુ. સંકુચિતતાથી બહાર નીકળો, સંપ્રદાયમાંથી બહાર નીકળો, નાના મોટા વાડામાંથી બહાર નીકળો, નાના મોટા ઝઘડામાંથી બહાર નીકળો. અત્યારે આ મંદિર વાળો આ મંદિરમાં ન જોઈએ, આ મંદિર વાળો એમાંથી બહુ તકલીફ પડે છે. આમાં અમારી કથા કરતા ધ્યાન રાખવું પડે કે આને સારું ખોટું લાગી જાય કોઈને. એમાંથી બહાર વિષ્ણુ પુરાણ આપણને બહાર કાઢી શકે, બાકી કોઈ બહાર ન કાઢી શકે. બધા લોકો તો પોતપોતાના નેટવર્ક વધારવા જ પડ્યા છે, સંખ્યા વધારવી છે, આટલા થઈ ગયા, આટલા થઈ ગયા. પણ સનાતન એવો છે કે જે બધાનો જ સ્વીકાર કરે, જેવા હોય એવા. આપણે આ બધા વાડામાંથી, આ બધા સંપ્રદાયમાંથી, આ નાની મોટી રીતિ રિવાજમાંથી, કુરિવાજમાંથી બહાર નીકળીને એક ધારામાં આવવું જોઈએ. અહીં મહાપાત્રનો એ જ નિયમ છે કે હર ઘર મંદિર. ઘરે ઘરે મંદિર ક્યારે બને? જ્યારે આપણે આ સંપ્રદાયમાંથી બહાર નીકળી જાય. આપણા ઘરમાં મંદિર હોય છે, આપણા ત્યાં ભગવાન ઘરમાં પણ આવે છે.